જે લોકોને હૃદયની તકલીફ હોય અને ડૉક્ટરે કહ્યું હોય કે તમારે તાત્કાલિક બાયપાસ કરવી પડશે અથવા તો સ્ટેન્ટ મુકાવવું પડશે, તો એ નિર્ણય લેતા પહેલાં ડૉક્ટર નીરવ મહેતા સાહેબને EECP માટે કન્સલ્ટ કરવા જોઈએ. હૃદયની આટલી બધી તકલીફ હતી, મારા ધબકારા પણ ખૂબ જ અનિયમિત હતા, 120, 110, 90, 160 સુધી પહોંચી જતા, પમ્પિંગ પણ 30 થી 32% હતું અને શ્વાસ ખૂબ ચડી જતો. આવી પરિસ્થિતિમાંથી કોઈ પણ પ્રકારની કાપકૂપ કર્યા વગર ડૉક્ટર નીરવ મહેતા સાહેબ મને બહાર લાવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ EECPની સારવાર પછી હૃદયની તકલીફ અમારી 71 વર્ષની ઉંમરમાં મને કોઈ વાર થઈ જ ન હોય એવું ફીલ થાય છે. જે પમ્પિંગ હતું મારું 30 થી 32%, એ 50 થી 55% જેટલું થઈ ગયું. મારું નામ પ્રવીણ તંતી છે, મારી ઉંમર છે 71 વર્ષ. હું રાજકોટથી છું. હું રિટાયર્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું. ગત જાન્યુઆરી મહિનામાં ઠંડી અને ભેજને હિસાબે મને થોડીક શરદી ઉધરસની અસર હતી. સારી પ્રખ્યાત હોસ્પિટલના ડૉક્ટરને બતાવ્યું. એ લોકોએ છાતીનો એક્સરે કાઢતા તેમાં મને નિમોનિયાની અસર હોય એવું ડૉક્ટર સાહેબે કહ્યું અને મને હોસ્પિટલમાં દાખલ કરી દીધો. ત્યારે મને શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડતી. મારા બધા ફેમિલી મેમ્બરોને બોલાવી અને ડૉક્ટર સાહેબે સમજાવ્યું કે મારા ધબકારા ખૂબ જ અનિયમિત છે. એક સેકન્ડમાં કોઈ વાર 90 થઈ જાય, બીજી સેકન્ડ 120, 130 થઈ જતા. એટલે મને કીધું અને તમારા હૃદય ઉપર પણ કે અસર થઈ ગઈ છે, તો તમારે હાર્ટની કોઈ પણ સારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે. જેથી અમે રાજકોટની સારી હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં મને ICUમાં 1 વીક રાખવામાં આવ્યો અને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને મારી તબિયત થોડી સુધારા ઉપર આવી. ત્યારબાદ ડૉક્ટર સાહેબની સલાહ મુજબ ઇકોકાર્ડિયોગ્રામ લેવામાં આવ્યો, જેમાં મારું હૃદય 30 થી 32% કામ કરતું. અને પછી ડૉક્ટરે કીધું કે તમારા હૃદયના ધબકારા ઘણા જ અનિયમિત છે. એક સેકન્ડમાં 90 થઈ જાય છે, તો બીજી સેકન્ડમાં 120, 40 થઈ જાય છે અને ધીમે ધીમે 160 સુધી પણ પહોંચી જાય છે. વળી પાછા 90 આવી જાય. એટલે નોર્મલ ધબકારા છે નહીં. મારા હૃદયના ધબકારાની જે અનિયમિતતા હતી તેને મેડિકલ ટર્મિનોલોજીમાં એટ્રિયલ ફિબ્રિલેશન કહેવામાં આવે છે. પછી મારી એન્જિયોગ્રાફી થઈ. એક નળી કે જેમાં આખા હૃદયને પૂરતું લોહી મળતું હોય, મેઇન નળી મારી 90 થી 95% બ્લોકેજ આવી અને હૃદયનું પમ્પિંગ 30 થી 32% જેટલું જ હતું. હૃદયની જે મારી મેઇન નળી બ્લોક હતી તેમાં ડૉક્ટરે એવી સલાહ આપી કે તમારે 1 કે 2 સ્ટેન્ટ મૂકવા પડશે. પરંતુ મારી કિડનીની સોનોગ્રાફી કરતાં એમાં એક કિડનીમાં મોટી ગાંઠ જોવા મળી, જેને દૂર કરવી જરૂરી હતી. જો હું સ્ટેન્ટ મુકાવું તો કિડનીની સર્જરી વખતે લોહી પતલું કરવાની દવા બંધ કરવી પડે, જેને હિસાબે સ્ટેન્ટ બંધ થવાનો ચાન્સ રહે. અને જો સ્ટેન્ટ ન મુકાવું તો મારા હૃદયની પરિસ્થિતિ વધુને વધુ બગડતી જાય અને મારા હૃદયના ધબકારા અનિયમિત રહે અને પમ્પિંગ પણ જે 30-32% જેવું છે તે વધારે ખરાબ થતું જાય. કન્ફ્યુઝન પેદા થયું કે હવે સ્ટેન્ટ કરાવવું કે કિડનીની સર્જરી કરાવી. અમે તથા મારા ફેમિલી મેમ્બર એવી અવઢવમાં આવી ગયા કે જો હૃદયનું આ કરાવી તો કિડનીમાં મુશ્કેલી થાય અને કિડનીને બચાવી તો હૃદયમાં મુશ્કેલી થાય. અમારા ફેમિલી ડૉક્ટર ઘનશ્યામ જાગાણી કે જેઓ નેફ્રોલોજીસ્ટ છે, એમની સલાહ અમે લેતા એમણે કહ્યું કે રાજકોટમાં ડૉક્ટર નીરવ મહેતા છે જે EECPની સારવાર આપે છે અને તમે એને મળી લ્યો. ડૉક્ટર નીરવ મહેતા સાહેબને મળતા એમણે અમને ખાતરી આપી કે તમારું જે હૃદયના અનિયમિત ધબકારા છે એ પણ રેગ્યુલર થઈ જશે, હૃદયનું પમ્પિંગ પણ સુધરી જશે. ડૉક્ટર નીરવ મહેતા સાહેબની વાત ઉપર વિશ્વાસ રાખી અમે EECP ટ્રીટમેન્ટ ચાલુ કરવાનો નિર્ણય લીધો. EECP સારવાર ચાલુ કર્યા પહેલાં જ્યારે અમને હોસ્પિટલમાં જ રજા આપી હતી, એ ગાળા દરમિયાન મને ચક્કર આવવા, કાંઈ ગમે નહીં, નાવા ધોવા જાય તો તકલીફ થાય, સીડી ચડ ઉતર કરવામાં મુશ્કેલી પડે અને શ્વાસ ચડી જાય. આપણને લાગે કે ઊંચી તો આપણું હૃદય ભારે ભારે લાગે, એવી બધી ઘણી તકલીફ થતી. શ્વાસ લેવામાં પણ થોડી મુશ્કેલી પડતી. વોકિંગ પણ બહુ વધુ નહોતો કરે, તો 50, 60, 70, 80 ફૂટ ચાલી ત્યાં શ્વાસ વધી જતો. આ EECP ટ્રીટમેન્ટ અમે ચાલુ કરી એના 10 થી 15 દિવસ પછી મને હૃદયમાં ઘણો સુધારો લાગવા માંડ્યો, ફ્રેશનેસ પણ વધી ગઈ. મારું વોકિંગ થોડું વધી ગયું, 100, 200, 300, 400 મીટર ધીમે ધીમે હું વોક કરવા માંડ્યો, પણ એમાં બિલકુલ શ્વાસ નહોતો ચડતો. EECPની સારવાર દરમિયાન અંદાજે લગભગ 18 કે 20મા દિવસે મારી હૃદયની અનિયમિતતાના જે ધબકારા હતા એ રેગ્યુલર થઈ ગયા, 60 થી 65 નોર્મલ વ્યક્તિ જેટલા થઈ ગયા
અને બાદમાં 25 દિવસે નીરવ મહેતા સાહેબની સલાહ મુજબ એમણે કહ્યું કે આપણે ઇકો કરાવી લઈ, જેથી અમે ઇકો કરાવ્યા. જે પમ્પિંગ હતું મારું 30 થી 32%, એ 50 થી 55% જેટલું થઈ ગયું. મોટે ભાગે નોર્મલ વ્યક્તિનું પણ એટલું જ હોય છે. આજે મારી 35 દિવસની EECPની સારવાર પૂરી થઈ ગઈ છે. હવે હું દરરોજ લગભગ 5 થી 6 કિલોમીટર ફાસ્ટ વોકિંગ કરી શકું છું. કોઈ પણ જાતનો શ્વાસ ચડતો નથી. સાયકલિંગ કરું છું 15-20 મિનિટ, તો પણ કોઈ પણ જાતનો શ્વાસ ચડતો નથી. મારા ધબકારા પણ નિયમિત થઈ ગયા છે. પમ્પિંગ 50 થી 55% થઈ ગયું છે. કોઈ પણ જાતના ચક્કર કે એવું બધું આવતું નથી. ભૂખ પણ મને રેગ્યુલર લાગે છે. આ EECPની સારવાર પછી હૃદયની તકલીફ અમારી 71 વર્ષની ઉંમરમાં મને કોઈ વાર થઈ જ ન હોય એવું ફીલ થાય છે. સારવાર દરમિયાન સાહેબ પાસે ઘણા પેશન્ટ આવતા. એને બાયપાસની જરૂર હોય, સ્ટેન્ટ મુકાવવાની જરૂર હોય, મુકાવ્યા હોય એ લોકો પણ આવતા, ન મુકાવ્યા હોય એ પણ મહેતા સાહેબની સલાહ મુજબ અહીં આવતા અને ખૂબ જ એ લોકોને સરસ રિઝલ્ટ મળતું. જેથી હું જે આ વિડીયો સાંભળતા છે લોકો, એને વિનંતી કરું છું, જે લોકોને હૃદયની તકલીફ હોય અને ડૉક્ટરે કહ્યું હોય કે તમારે તાત્કાલિક બાયપાસ કરવી પડશે અથવા તો સ્ટેન્ટ મુકાવવું પડશે, તો એ નિર્ણય લેતા પહેલાં ડૉક્ટર નીરવ મહેતા સાહેબને EECP માટે કન્સલ્ટ કરવા જોઈએ. ત્યારબાદ જ કોઈ પણ ડિસિઝન લેવું જોઈએ. હૃદયની આટલી બધી તકલીફ હતી. મારા ધબકારા પણ ખૂબ જ અનિયમિત હતા. 120, 110, 90, 160 સુધી પહોંચી જતા. પમ્પિંગ પણ 30 થી 32% હતું અને શ્વાસ ખૂબ ચડી જતો. ખૂબ જ મુશ્કેલી પડતી ચાલવામાં. આવી પરિસ્થિતિમાંથી કોઈ પણ પ્રકારની કાપકૂપ કર્યા વગર ડૉક્ટર નીરવ મહેતા સાહેબ મને બહાર લાવ્યા. એ બદલ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.